મારી સાથે હાલ બે મહેમાનો ઉપસ્થિત છે. મારી સાથે જાણીતા એવા સીએ સ્વાતિબેન પંચાલ ઉપસ્થિત છે. સાથે જાણીતા એવા મહિલા ઉદ્યોગ સાહસિક અને એમએસએમઈ ગ્રોથ એક્સપર્ટ દર્શનાબેન ઠક્કર આપણી સાથે ઉપસ્થિત છે. પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત સ્વાતિબેન આપનાથી કરું છું. બજેટ 2025-26 જે રજૂ થયું, આ બજેટથી એક મહિલા તરીકે આ બજેટને આપ કઈ રીતે જુઓ છો? આ બજેટને લઈને આપની પ્રતિક્રિયા કેવી છે? સૌથી પહેલા તો મહિલાઓના કન્ટેક્સ્ટમાં આપણે જો બજેટની વાત કરીએ તો જે સેલેરાઇઝ્ડ ક્લાસ છે, જે બિઝનેસ ઇન્કમ માટેનો જે બહુ જ મોટો ક્લાસ છે, એ લોકોને જે 12 લાખ સુધીની જે લિમિટ આપવામાં આવી છે એનાથી બધા જ લોકો ખુશ છે. ઇટ્સ લાઇક બમ્પર ધમાકા ફોર એવરીવન. આજે જે સેલેરાઇઝ્ડ ક્લાસ છે, બધા લોકોને ઈએમઆઈ ભરવાના હોય અને જે રીતના ઇન્ફ્લેશનનો રેટ વધી રહ્યો છે તો એ લોકોને કોન્સ્ટન્ટ ચિંતા કર્યા કરતી હતી કે ભાઈ ટીડીએસ કટ થઈ જતો હોય બહુ જ બધો પોર્શન, એટલે લિક્વિડ ફંડ ભલે એમની સેલેરી હોય બટ લિક્વિડિટીનો ક્રંચ રહેતો હતો. એટલે હવે જો 12 લાખ સુધીની તમે જો સેલેરાઇઝ્ડ ઇન્કમ તમારી છે અથવા તો બિઝનેસ ઇન્કમ તમે અર્ન કરી રહ્યા છો તો તમને 12 લાખ સુધીમાં કોઈ ટેક્સ તમારો ટીડીએસ કટ થવાનો નથી, તમને કોઈ ટેક્સ આવતો નથી. પણ હા, તમે જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે, અધર દેન બિઝનેસ ઇન્કમ તમે જો ઇન્કમ અર્ન કરો છો, કમાઈ રહ્યા છો, તો તમારે ચોક્કસપણે જે પ્રિસ્ક્રાઇબ રેટ છે 10 અને 20% લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ માટેનો એ ટેક્સ તમારે આપવાનો થાય છે. એટલે મહિલાઓના કન્ટેક્સ્ટમાં પણ જો વાત કરીએ તો કેટલી બધી મહિલાઓ આજે જોબ કરી રહી છે. એટલે સેલેરાઇઝ્ડ ક્લાસમાં પ્રોબ્લેમ એ થતો હતો કે આ બધી જ મહિલાઓનો ટીડીએસ કટ થઈ જતો હતો. એટલે સેલેરી ભલે ફોર એક્ઝામ્પલ તમારી વર્ષે 1 લાખ રૂપીઝ હોય, તમારા હાથમાં કદાચ 20% કે 25% એવરેજ ટીડીએસ કટ થઈને તમારા હાથમાં 75 કે 70 હજાર રૂપિયા આવતા હોય, પણ હવે સિનારીઓ થોડો ચેન્જ થયો છે. એટલે વધારેમાં વધારે લિક્વિડિટી જે છે એ મધ્યમ વર્ગ સુધી પહોંચશે. હવે આ જે લિક્વિડિટી છે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરીએ છીએ એ આવનારા સમયમાં જોવાનું રહ્યું કે આપણે લક્ઝરિયસ આઇટમ છે કે પછી બાકી ખોટા ખર્ચામાં કરી રહ્યા છે કે પછી એ લિક્વિડિટીનો આપણે સેવિંગ્સમાં ઉપયોગ કરી રહ્યા છે, કાં તો પછી એ લિક્વિડિટીને આપણે આપણા કોઈ સ્ટાર્ટઅપ છે, આપણો કોઈ પોતાનો સાઇડ બિઝનેસ છે, એનામાં આ લિક્વિડિટી ફંડનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે સાથે મહિલાઓ માટે એન્ટરપ્રેન્યોરશિપ ને ખૂબ જ ફોકસ કરવામાં આવ્યું છે કે વધારેમાં વધારે યુવાઓ, મહિલાઓ એન્ટરપ્રેન્યોરશિપમાં પોતાના બિઝનેસમાં ઝંપલાવે ખૂબ જ જરૂરી છે. નિર્મલા સીતારમણે જ્યારે બજેટની વાત કરી તો એમને ડિસ્કસ કર્યું કે ડેવલપ કન્ટ્રી 2047માં આપણે જ્યારે વિકસિત ભારતની કલ્પના કરી રહ્યા છે તો વિકસિત ભારત એટલે શું, વિકસિત ભારતમાં શું હશે, કે એમાં એક આસ્પેક્ટ છે, એક પોઈન્ટ છે કે જેમાં 70%થી પણ વધારે મહિલાઓ ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુશન આપે. ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુશન આપવું એટલે એ પોતે એવું કોઈ કામ કરે કે જેનાથી એ લોકો ઇકોનોમી ને આગળ લાવવામાં સહભાગી બને. આજે આપણે જોઈએ છે કે 50% જે વુમન વર્કફોર્સ છે, ફિમેલ છે, એમાંથી કેટલો ઓછો વર્કફોર્સ હશે જે લીડરશિપમાં છે, જે પોતે વર્ક કરી રહ્યા છે. બહુ જ ઓછો મહિલાઓ આગળ આવી રહી છે. કદાચ હવે સમય ચેન્જ થયો છે. આજના સમયમાં જે રીતના મોંઘવારી પણ વધી છે, પહેલા એવું હતું કે એક કમાઈ અને ઘરમાં 5 જણ નિર્ભર થઈ શકતા હતા, બટ હવે સિનારીઓ કમ્પ્લીટલી ચેન્જ છે. એટલે વધારેમાં વધારે મહિલાઓ ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુશન આપે અને વિકસિત ભારત ત્યારે જ આપણે કલ્પના કરી શકીશું કે મહિલાઓનું કન્ટ્રીબ્યુશન ઇકોનોમીમાં બહુ જ સરસ રહે. સાથે કિસાન ક્રેડિટ કાર્ડની જે સ્કીમ્સ છે કે જેમાં અને સાથે સ્ટાર્ટઅપ સેક્ટરની પણ જો વાત કરીએ મહિલાઓ માટે કે જે ક્રેડિટ ગેરંટી ફંડ્સમાં 10 CR થી 20 CR વધારવામાં આવ્યું છે. એમએસએમઈ માટેની પણ જો વાત કરવામાં આવે તો સીજીટીએમએસઈ સ્કીમ્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ બધા જ જે પરિબળ અને પાસાઓ છે મહિલાઓને અફેક્ટ કરે છે. હવે કેટલી બધી મહિલાઓ એવી છે કે જે પેન્શન અર્ન કરે છે, એ લોકો ફિક્સ ડિપોઝિટમાં પોતાનું બચત મૂકે છે. હવે પહેલા કેવું હતું કે જે સિનિયર સિટીઝન છે, લોકોને 50,000 રૂપીસથી વધારે ઇન્ટરેસ્ટ વ્યાજની આવક આવતી હોય, 50,000માં પણ ટીડીએસ કટ થઈ જતો હતો. હવે એ ટીડીએસની લિમિટ પણ વધારીને 1 લાખ રૂપીસ કરવામાં આવી છે. હવે સાથે તમે જે રેન્ટ અર્ન કરી રહ્યા હોય, તમે પોતે ઓફિસ લીધી હોય, ઓફિસમાં રેન્ટ આવી રહ્યું છે, તો પહેલા 2.4 લાખ રૂપીસની લિમિટ હતી. હવે 2.4 લાખની લિમિટને પણ વધારીને 6 લાખ કરવામાં આવી છે. તો આ બધા જ પરિબળો મહિલાઓને પણ અફેક્ટ કરે છે. જ્યાં મહિલાઓના નામ પર ઓફિસીસ છે, એ લોકોના નામ પર ફિક્સ ડિપોઝિટ છે. મહિલા એન્ટરપ્રેન્યોરશિપ વધારેમાં વધારે લોકો પોતાના સાહસિક માં ઝંપલાવે એ ખૂબ જ જરૂરી છે.
એટલે સાથે સાથે એમએસએમઈ સેક્ટરની વાત કરીએ, ઇન્વેસ્ટમેન્ટ્સમાં અને આ બધા જ આસ્પેક્ટથી મહિલાઓનું કન્ટ્રીબ્યુશન્સ આવનારા સમયમાં અને પોતે એ પગભર થાય અને ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુટ આપે, એ એક આ બજેટનો ખૂબ જ મહત્વનો અને પરિબળ પાસાઓ છે. તો બજેટને આપણે ઓવરઓલ ઇવેલ્યુએટ કરીએ તો ખૂબ જ સારું બજેટ છે. તો મહિલાઓ માટે આ બધા જ કી ટેકઅવેઝ છે.